જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે. ગુજરાતી ભાષામાં શ્રી ગીતાજીનું મહાત્મ્ય. ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્યનું વર્ણન કરવાનું કોઈના માય સામર્થ્ય નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે. આમાં સકળ વેદોનો સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આની સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી માણસ એને સરળતાથી સમજી શકે છે, પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાંય એનું આરો નથી આવતો. રોજ રોજ નવા નવા ભાવો ઉબજતા રહે છે, માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો જ રહે છે. તેમજ એકાગ્ર ચિત્તે થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદે પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. ભગવાનના ગુણ પ્રભાવ અને મર્મનું વર્ણન જેનું ગીતાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે, એનું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે. કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગ કંઈ ને કંઈ સાંસારિક વિષય મળેલો રહે છે. ગીતા ભગવાનનું શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વાંગમય મૂર્તિ છે, જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સગળી ઇન્દ્રિયો અને એમની ઇન્દ્રિયોમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે. એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે. પછી એનું આજ્ઞા પાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જશે. ખરેખર ગીતાની તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી. ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે. એનું સંકલન કરનારા શ્રી વેદવ્યાસજી છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદ્યોમાં જ કહ્યો હતો. જેને શ્રી વેદવ્યાસજીએ એમ ઉતારી લીધો. થોડો ઘણો અંશ કે જે એમણે ગદ્યમાં કહ્યો હતો એને વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો. જય શ્રી કૃષ્ણ.